નવનીત બાલદિયા વિવાદે કોળી સમાજમાં ચિનગારી પ્રગટાવી છે. આ ચિનગારી છે રાજકીય અસ્તિત્વની ચિનગારી. કોળી સમાજ સમજી ગયો છે કે ન્યાય માટે ઝઝૂમવું પડે તેવી સ્થિતિ જ શું કામ લાવી. રાજકીય ક્ષમતા જેવી કરીએ કે અન્યાય પણ શેનો થાય. આને પગલે કોળી સમાજે વધુને વધુ રાજકીય વિકલ્પો ઊભા કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોળી સમાજમાં હાલમાં સોલંકી બંધુઓનું વર્ચસ્વ છે, પરંતુ વાસ્તવમાં સમાજ એટલો મોટો છે કે હજી પણ બીજી રાજકીય નેતાગીરીને પૂરતો અવકાશ છે. તેને કારણે લગભગ 2 દાયકાથી રાજકારણમાં સક્રિય રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી નવા જ રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવે તેમ મનાય છે. નવનીત બાલદિયાની બેઠકમાં આ બંને સોલંકીને બોલવા દેવામાં ન આવતા તેઓ બરોબરના ગુસ્સે થયા. રેલવેના કર્મચારી તરીકે રાજુ સોલંકી ભાવનગરમાં પોતાનું આગવું સંગઠન ધરાવે છે. આ સંગઠન વીર માંધાતા સંગઠન છે. આ સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન, બ્લડ ડોનેશન અને સમૂહ લગ્નો જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં તેમણે સારું એવું કાઠું કાઢ્યું છે. આવું જ બ્રિજરાજ સોલંકીનું છે. રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ સોલંકી ફિલ્મોમાં હાથ અજમાવી ચૂક્યા છે. ફિલ્મોમાં હાથ અજમાવી ચૂકવાને કારણે રાજકીય ભાષણોમાં તેમની સારી પકડ છે. તેમના ઉગ્ર ભાષણોને કારણે સમાજના યુવાનોમાં લોકપ્રિય થવા માંડ્યા છે. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ભાવનગરથી ઉના સુધીના 6 વિધાનસભા મત વિસ્તાર પર કોળી મતો નિર્ણાયક માનવામાં આવે છે. તેના પર પરસોત્તમ અને હીરા સોલંકીની મજબૂત પકડ છે. હવે સોલંકી પિતા પુત્રએ તેમની પકડ વધવાનો રાજકીય જુગાર રમવા માંડ્યો છે. ન્યાયસભામાં સોલંકી પિતા પુત્રને બોલવા જ ન દેવામાં આવતા આગામી દિવસોમાં કોળી સમાજ રાજકીય નેતાગીરીને લઈ વિભાજિત થઈ જાય તો આશ્ચર્ય ન થાય. ન્યાયસભામાં કોળી આગેવાનોને જ ન બોલવા દેવામાં આવતા કોળી સમાજનો નોંધપાત્ર હિસ્સો નારાજ થયો છે. આ નારાજગી આગામી દિવસોમાં વધુ વકરે તેમ મનાય છે. કદાચ આ નારાજગી વ્યક્ત કરવા માટે રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી અલગથી સંમેલન બોલાવે તો પણ આશ્ચર્ય નહીં થાય. આ ઉપરાંત આગામી દિવસોમાં સમાજના મંચ પર તેમનો બળાપો કાઢી શકે છે. આગામી દિવસોમાં કોળી સમાજ પર રાજકીય પકડ વધારવા માટે સોલંકીઓ વચ્ચે જંગ જામે તો આશ્ચર્ય ન થવું જોઈએ. પરસોત્તમ અને હીરા સોલંકી વિરુદ્ધ રાજુ અને બ્રિજરાજ સોલંકી વચ્ચેનું રાજકીય દ્વંદ્વ અહીંથી સ્પષ્ટ દેખાય છે. કોળી સમાજ ઈચ્છે કે નવું લોહી રાજકારણમાં આગળ આવે અને તેના કારણે જ રાજુ બ્રિજરાજ સોલંકીને કોળી સમાજના એક હિસ્સાનું અને તેમાં પણ ખાસ કરી યુવાનોનું નોંધપાત્ર સમર્થન છે. તેમાં પણ કોળી સમાજના કેટલાય યુવાનો બ્રિજરાજને આદર્શ માને છે. કોળી સમાજ માને છે કે તેમનો સમાજ એટલો મોટો છે કે હવે નેતાગીરીનો વ્યાપ પણ વધારવાની જરૂર છે. 1 કે 2 નેતાઓથી તેમનું રાજકીય અસ્તિત્વ નહીં અનુભવાય. પાટીદાર સમાજની જેમ કોળી સમાજે પણ તેમના નેતાઓની ફોજને રાજકારણમાં ખડકવી પડશે તો સમાજને લઈ આર્થિક ક્ષેત્ર અને રાજકારણમાં પડ્યો બોલ ઝીલાશે. આને પગલે રાજુ સોલંકીએ કરેલા કાર્યો હવે તેમના પુત્ર બ્રિજરાજ સોલંકીને રાજકીય વળતરના સ્વરૂપમાં મળી શકે છે. આમ કોળી સમાજની અંદર જ સોલંકી બંધુઓ અને રાજુ બ્રિજરાજ સોલંકીની પિતા પુત્રની જોડી વચ્ચે એક રાજકીય કુરુક્ષેત્ર તૈયાર થયું છે. આને કારણે આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સોલંકી બંધુઓ અને રાજુ બ્રિજરાજ સોલંકી માટે તેમની લોકપ્રિયતાના માપદંડની ચકાસણી માટે અગ્નિ પરીક્ષા સમાન સાબિત થઈ શકે. બંનેના જૂથ એના માટે અત્યારથી જ હડિયાપાટું કરવા લાગ્યા. બંનેમાંથી જેના જેટલા સમર્થકો જીતશે તેનો તેટલો રાજકીય પ્રભાવ અને સામાજિક પ્રભાવ વધશે. આમ બંને બેલડી વચ્ચે રાજકીય ખેલ શરૂ થયો છે. નવનીત બાલદિયાની ન્યાયસભામાં રાજુ બ્રિજરાજ સોલંકીને ન બોલવા દેતા તે તો નિશ્ચિત થયું કે આ સભાને સોલંકી બંધુઓનું મુખ સમર્થન છે, પછી ભલે ને તેમાં તે હાજર રહ્યા ન હોય. આ ન્યાયસભામાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સામે થયેલા સૂત્રોચ્ચારે પણ વર્તમાન પ્રકરણમાં જ ભૂમિકા ભજવી તેના તરફ ઇશારો કર્યો. આને કારણે રાજુ બ્રિજરાજ સોલંકીએ પોતાની ન્યાયસભા અલગથી બોલાવે તેવી પૂરી સંભાવના છે. નવનીત બાલદિયાને જે રીતે ન્યાય મળ્યો તે જોતા આગામી દિવસોમાં પિતા પુત્રની જોડી અન્ય કોઈ પીડિત કોળી વ્યક્તિને ન્યાય અપાવવા માટે આ રીતે મેદાનમાં ઉતરશે તો આશ્ચર્ય નહીં લાગે. રાજકીય ક્ષેત્રે આગળ વધવું હોય તો આ જ એકમાત્ર રસ્તો છે કે પીડિતને કે શોષિતને ન્યાય અપાવો. તેના માટે રસ્તા પર ઉતરો. આખા સમાજને લઈ સરકાર પર ઉતરોને દબાણ બનાવો. સોલંકી બંધુઓએ અપનાવેલા પ્રક્રિયાને રાજુ બ્રિજરાજ સોલંકીની પિતા પુત્રની બિલ્ડી નવા જ સ્વરૂપમાં રજૂ કરે તો નવાઈ ન પામવું. છતાં એ વાત નિશ્ચિત છે કે કોળી સમાજ પામી ગયો છે કે આપણા ધારાસભ્યો કે જે ફક્ત શાસન પક્ષમાં જ હોય તેવું ન હોવું જોઈએ, વિપક્ષમાં પણ જોઈએ. આગામી દિવસમાં કોળી સમાજ કયા પ્રકારનો રાજકીય રંગ ધારણ કરે છે, એ રાજકીય પ્રતિનિધિત્વને આકાર આપે છે, એ સમાજ માટે રાજકારણ માટે મહત્વનું રહેશે. છતાં એટલું નિશ્ચિત થયું કે કોળી સમાજમાં એક વૈકલ્પિક નેતાગીરી ઊભી થઈ રહી છે.